રાખી મેળાનો પ્રારંભ થયો છે। મહિલાઓ સ્વનિર્ભર બની શકે તે હેતુથી આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। મેયર માયાબેનના હસ્તે આ મેળાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। જોગાણી નગર માં રાખી મેળાનું આયોજન કરેલું છે અને આ આયોજન 2014 થી ચાલુ છે અને બહેનોને રોજગારી મળી રહે તે માટેના આ મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો છે। અને જ્યારે 2014 શરૂઆત કરેલી ત્યારે સખી મંડળની બહેનોને ઘરેથી બોલાવવા જવી પડતી હતી કે બેન તમે આવો, આ પ્લેટફોર્મ મળે છે। આજે જ્યારે એવું થાય છે કે ઘણી બધી બહેનોને આમાં રોજગારી મળી રહી છે ત્યારે 25 સ્ટોલો એક સાથે આયોજન થાય છે અને 13 વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સખી મંડળના સ્ટોલો દ્વારા રાખડીનું વેચાણ કરવામાં આવેલું છે અને બહેનોની અંદર જે કળા છે કે હાથેથી બનાવીને રાખડીઓ વેચે છે અને આ બહેનોની કળાને ખરેખર પ્લેટફોર્મ મળી રહે અને એને રોજગારી મળી રહે, એના કુટુંબનો એક સહારો બની રહે તે માટે સખી મંડળોનું દ્વારા આયોજન કરેલું છે અને આ યુસીડી ડિપાર્ટમેન્ટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલું છે જેથી બહેનો પગભર થાય। આ વખતનો વિશેષ કયો સ્ટોલ તમને ગમ્યો? આ વખતના વિશેષ સ્ટોલમાં મેં જોયું તો ફરતા એક દિવ્યાંગ બાળકોનો સ્ટોલ છે। તે પણ જે આપણે કહીએ ને કે દિવ્યાંગ એટલે દિવ્યાંગ પણ આટલી સરસ કળા કરી, એના હાથમાં કળા છે એ બહાર લાવી રહ્યું છે। સાથે સાથે ઘણા સ્ટોલોમાં એવું પણ છે કે જે એના હાથે રાખડીઓ ગૂંથીને બનાવેલી છે, જે પોતે મટીરિયલ લઈને જાતે પણ બનાવી રહ્યા છે તેવા બી સ્ટોલો છે। અંકોડી સોયા કે તે અંકોડી સોયાનું પણ મેં વર્ક જોયું છે કે અંકોડી સોયામાં જે એક પીસ બનાવતા લગભગ અઠવાડિયું થઈ જતું હોય છે, પર્સ બનાવે, પાકીટ બનાવે, એવા પણ આમાં સ્ટોલો છે।